આપણે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.22 માટે આકૃતિ વિદ્યુત ચતુર્ધ્રુવી છે એટલે કે ક્વોડ્રુપોલ તરીકે ઓળખાતી વિદ્યુતભારોની ગોઠવણ દર્શાવે છે. ચતુર્ધ્રુવીની અક્ષ પરના બિંદુ માટે r/a વેરી ગ્રેટર દેન 1 માટે સ્થિતિમાન r પર કેવી રીતે આધારિત છે એ દર્શાવતું સૂત્ર મેળવો અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે એકલ વિદ્યુતભાર માટે આવા સૂત્રથી તમારું પરિણામ કઈ રીતે જુદું પડે છે એ પણ દર્શાવો. જો અહીંયા ચતુર્ધ્રુવી આપણને દર્શાવી છે એટલે એવું બોલી શકાય આપણે કે બે ડાયપોલ છે તો એનાથી આ રીતે ચતુર્ધ્રુવી બને. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે અહીંયા આગળ જે છે આ એક ડાયપોલ છે, અહીંયાથી આ બીજી ડાયપોલ છે, તો બંનેનો -q વિદ્યુતભાર છે એક જ સ્થાને છે. એવું એટલા માટે કે જો આ ઊંધું ગોઠવાયેલું હોય, આ બાજુ +q અને આ બાજુ -q, તો આ બંને પરિણામી 0 થઈ જાત. એટલા માટે એ એક જ ડાયપોલ બનત. તો અહીંયા આગળ જે છે આવી રીતે આપણને આકૃતિની વાત કરી છે. હવે અહીંયા આગળ આ જે છે અહીંથી r અંતરે કોઈક p બિંદુ છે, આપણે p બિંદુ પાસે વાત કરવી છે સ્થિતિમાનની. તો જુઓ આપણે અગાઉ પણ ભણી ગયા છે કે સ્થિતિમાન જે છે એ સ્થિતિમાન આપણને કોને લીધે મળે. તો p પાસે મારે સ્થિતિમાન શોધવું હોય તો હું સીધું જ કહી શકું કે જેટલા વિદ્યુતભાર હોય દરેકને લીધે મને સ્થિતિમાન મળશે. તો અહીંયા આગળથી આપણે કહી શકીએ કે સ્થિતિમાન છે એનું સૂત્ર છે kq/r. તો k બધામાં કોમન છે, હું કોમન જ લખી દઉં. હવે જુઓ પહેલાં આપણે આ વિદ્યુતભારથી વાત કરીએ તો q/r આવું સૂત્ર છે. હવે આ અંતર a છે, આ પણ અંતર a છે અને અહીંયા આ મધ્ય બિંદુથી કહું તો ત્યાંથી r અંતરે p બિંદુ છે. તો આપણા આ +q વિદ્યુતભારથી અંતર શું થાય? r + a થાય. એટલે આપણા સૂત્રની અંદર આવું થશે q/r + a. બીજી વાત કરીએ, આ -q વિદ્યુતભાર છે ત્યાંથી લખવું હોય p પાસે તો -q/ અંતર છે r. એવી રીતે આ પણ વિદ્યુતભાર -q છે તો એનાથી પણ અંતર r જ છે, તો -q/r. હવે આ +q વિદ્યુતભારથી લખવું હોય તો આખું અંતર r છે, બરાબર, અને આટલું a છે એટલે આટલું જે અંતર છે એ થશે r - a. તો અહીંયા લખી શકું આના માટે q/r - a. તો આવું આપણને પરિણામ મળ્યું. હવે આનું સાદુરૂપ આપવા માટે હું એક કામ કરું, qને પણ કોમન કાઢી શકું. q કોમન કાઢી લઈએ તો જુઓ અહીંયા આગળ પહેલું જે પદ છે એ પહેલું પદ શું થશે? 1/r + a. અને આ જે છે બંને પદ બે વખત છે એટલે 2 ટાઈમ લખી દેવાય. અને ત્રીજું જે પદ છે 1/r - a. આપણે જો આનો લસા લઈએ તો લસા આ રીતે લખી શકાય, એક તો r થશે અને આ બંનેનો હું ગુણાકાર કરી દઉં તો થશે r² - a². તો આ રીતે આપણને લસા મળે. તમે બે સ્ટેપમાં પણ લઈ શકો. પહેલાં આ બે પદ ભેગા લઈ અને લસા લઈને જવાબ શોધો અને પછી એને ત્રીજા પદ સાથે પણ ગણતરી કરી શકો. પણ જો બધું જ કોમન લેવું હોય તો તમે આ રીતે લખી શકો છો. અથવા ચલો હું તમને પહેલાં અલગ રીતે જ કરાવું. પહેલાં આપણે આ બે પદ માટે વાત કરીએ તો આ બંને માટે લખવું હોય તો લસા થયો r² - a² અને અહીંયા પદ થશે r - a પ્લસ આ અહીંયા જાય એટલે r + a અને -2/r પદ હું એમના એમ હાલ રાખું છું. તો જુઓ સાદુરૂપ શું થયું અહીંયા આગળ, આ ઉપર જે છે એ અને એ કેન્સલ એટલે શું વધશે? 2r/r² - a². ફરી પાછો લસા લઉં તો લસા શું થયું? r × r² - a² લસા થાય, r અહીંયા ગુણાય એટલે 2r² માઇનસ આ 2 છે એની સાથે ગુણાશે r² - a². સાદુરૂપ આપી દઈએ કે q × 2r² - 2r² - પ્લસ થઈ જશે /r × r² - a². આ બંને કેન્સલ થઈ ગયા. પરિણામી વધશે આપણને 2kq a² /r × r² - a². તો આ રીતે આપણને જે છે p પાસે આટલું સ્થિતિમાન મળ્યું. હવે આની અંદર જે છે એ હું અહીંયા આગળ આ જે પદ મળે છે ને 2q a², આપણે જે છે એ ડાયપોલ જ્યારે હોય ત્યારે ડાયપોલની ડાયપોલ મોમેન્ટને કેવી રીતે વ્યાખ્યાયિત કરી હતી? q × 2a વડે. અને ક્વોડ્રુપોલ હોય તો એની ક્વોડ્રુપોલ મોમેન્ટ જે છે એ ક્વોડ્રુપોલ મોમેન્ટને કેપિટલ Q થી દર્શાવીએ તો એને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો q × 2a² વડે. એટલે હું લખી દઈશ કે બરાબર એને આપણે ક્વોડ્રુપોલ મોમેન્ટ કહીએ છીએ. એટલે હું એને કેપિટલ Q થી દર્શાવી દઉં
તો આ જે સૂત્ર હતું આપણું પી પાસે સ્થિતિમાનનું, એ સૂત્ર શું બની જશે? કે ક્યુ અપોન આર ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. હવે આપણને અહીંયા આગળ કીધું છે કે આર બાય એ વેરી ગ્રેટર દેન 1 માટે વાત કરવી છે. એટલે કે આર બાય એ વેરી ગ્રેટર દેન 1 હોય, દેટ મીન્સ આર ઇઝ વેરી ગ્રેટર દેન એ થાય. તો આર બહુ મોટો હોય એ કરતાં, તો આપણે આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને અવગણી શકીએ. તો લખી શકું અહીંયા કે આર સ્ક્વેરની સરખામણીમાં એ સ્ક્વેરને અવગણતા. તો એ સ્ક્વેરને અવગણી દો તો પરિણામી રિઝલ્ટ પી પાસે શું સ્થિતિમાન મળશે? તો કે ક્યુ અપોન એ સ્ક્વેર અવગણે એટલે છેદમાં થઈ ગયો આર ક્યુબ. તો આ જે છે એ પી પાસે આપણને સ્થિતિમાન મળ્યું. આ ક્વોડ્રુપોલ છે એના કિસ્સામાં. તો આનાથી લખી શકાય પી ચલે છે 1 અપોન વી ચલે છે 1 અપોન આર ક્યુબ. લખી દો અહીંયા કોના માટે વાત કરી છે આપણે? તો ક્વોડ્રુપોલ માટે. એ જ રીતે ડાયપોલ છે, તો ડાયપોલ માટે સ્થિતિમાનનું સૂત્ર શું હતું? કે પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. એટલે આપણે લખીએ કે વી ચલે છે 1 અપોન આર સ્ક્વેર. આ કોના માટે લખીએ છીએ? તો ડાયપોલ માટે. અને મોનોપોલ હોય એટલે એક જ વિદ્યુત ભાર હોય તો એના માટે સ્થિતિમાનનું સૂત્ર લખે છે વી બરાબર કે ક્યુ બાય આર. એટલે વી ચલે છે 1 અપોન આર. કોના માટે છે? તો એકલ વિદ્યુત ભાર માટે. તો આ રીતે જે છે આપણને પરિણામી જવાબ મળ્યો. તો અહીંયા આગળ બીજું કશું જ નથી કર્યું આપણે કે પી પાસે સ્થિતિમાન કોને લીધે મળે? તો દરેક વિદ્યુત ભારને લીધે. અને સૂત્ર કે ક્યુ બાય આર છે. આર એટલે આપણા વિદ્યુત ભારથી જ્યાં સ્થિતિમાન શોધવું છે ત્યાં સુધીનું અંતર લેતા ગયા અને પછી માત્ર એ બધાનું સાદુરૂપ આપવાથી જવાબ મળી જાય છે. દાખલા નંબર 2.23. એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલો વોલ્ટને સમાંતર 2 માઇક્રોફેરેડેના કેપેસિટરની જરૂર પડે છે. તેથી તેની પાસે 1 માઇક્રોફેરેડેના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે. જેઓ 400 વોલ્ટ કરતાં વધુ ન હોય તેવો સ્થિતિમાનનો તફાવત ખમી શકે. એવી શક્ય ગોઠવણી કરો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. પહેલાં તો પ્રશ્ન શું કહેવા માંગે છે એ સમજો. તમને એમ કહે છે અહીંયા આગળ કે તમારી પાસે 1 માઇક્રોફેરેડે કેપેસિટન્સ હોય એવા ઘણા બધા કેપેસિટર છે. તમારે એમને એકબીજા સાથે એવી રીતે જોડવાના છે કે ટોટલ જે છે ને એ ટોટલ 1 કિલો વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત છે. હવે પરિણામી તમને જોઈએ છે 2 માઇક્રોફેરેડે. તમે મને એમ કહેશો કે એક કામ કરો, 1 માઇક્રોફેરેડેનું એક કેપેસિટર એની સાથે બીજું સમાંતરમાં જોડી દો તો પરિણામી સમાંતર જોડાણમાં સરવાળો થાય એટલે 1 + 1 એટલે 2 માઇક્રોફેરેડે જવાબ મળી જશે. વાત સાચી છે, પણ અહીંયા આગળ જે છે એ બંને પર સમાંતરમાં સ્થિતિમાનનો તફાવત તો 1 કિલો વોલ્ટ હશે. આપણને પ્રશ્નમાં એમ કહે છે કે 400 વોલ્ટ કરતાં વધારે ન હોય એવો તફાવત એ ખમી શકે છે. એટલે કે આપણે આ ગોઠવણી કરી શકીશું નહીં. તો હવે બીજી કઈ વસ્તુ વિચારી શકાય? તો હવે આપણી પાસે બીજો રસ્તો એવો છે કે આપણે એવું વિચારી શકીએ કે મારી પાસે n કેપેસિટરો છે એ શ્રેણીમાં હશે. એટલે આમ શ્રેણીમાં હોય એવા ટોટલ n કેપેસિટર લઉં અને એકબીજા સાથે પાછા એટલે દરેક લાઇનમાં આવા n કેપેસિટર હોય અને આવા જે છે એ ટોટલ જે છે એ m જેટલી આ રીતે આપણે સમાંતર જોડાણો કરી શકીએ. એટલે એક લાઇનમાં n, બીજી લાઇનમાં n, ત્રીજી લાઇનમાં n એમ કરતાં ટોટલ આવી કેટલી બનાવવાની છે સમાંતર જોડાણની સંખ્યા m. એટલે જુઓ મેં અહીંયા આગળ આવું લખ્યું કે 2 માઇક્રોફેરેડેનું કેપેસિટર અને 1 કિલો વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવવા આપણી પાસે 1 માઇક્રોફેરેડેના n કેપેસિટર છે. એમને આપણે શ્રેણીમાં હોય એવી m શ્રેણીઓને સમાંતર જોડવાની જરૂર પડે. એટલે n કેપેસિટર છે એ શ્રેણીમાં રાખવાના અને આવા સમાંતર કેટલા જોડાણ કરવાના? m. એટલે મેં લખ્યું કે n શ્રેણી જોડાણની સંખ્યા છે અને m જે છે એ સમાંતર જોડાણની સંખ્યા છે. તો હવે જુઓ, હવે આપણે જ્યારે એક શ્રેણી જોડાણ માટે વાત કરીએ તો દરેક જે છે એ પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ પોટેન્શિયલ ડિફરન્સ કેટલો અહીંયા આગળ સહન કરી શકે? તો ટોટલ 1 કિલો વોલ્ટ. 1 કિલો વોલ્ટ એટલે 1000 થયો. 1000 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ એ સહન કરી શકે છે. હવે એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ જે વોલ્ટેજ હશે, અહીંયા વોલ્ટેજ હશે, અહીંયા હશે, આ બધાનો જે સરવાળો છે એ સરવાળો કેટલો થવો જોઈએ? 1000 થવો જોઈએ. એટલે V1 + V2 + V3 આ બધો જે સરવાળો છે એ સરવાળો કેટલો થશે? તો 1000 થશે એમ આપણે કહી શકીએ. તો હું આવું કહું કે આવા મારી પાસે કેટલા કેપેસિટર છે? એક લાઇનની અંદર n કેપેસિટર છે.
તો એક લાઇનમાં n કેપેસિટર હોય તો બધા 1 માઇક્રોફેરેડેના એટલે સરખા જ છે. તો આપણે લખી શકીએ આવું કે V1 + V2 + V3 આવા કેટલી વખત છે? n ટાઈમ છે એટલે આવું લખાય V1 + V2 + V3 આવા ટોટલ જે છે મને ખબર નથી, n કેપેસિટર છે અપ ટુ Vn બરાબર 1000 એટલે એવું લખાય n ટાઈમ V, કારણ કે બધા જ સરખા છે અને ટોટલ n કેપેસિટર છે બરાબર 1000. તો V બરાબર 1000 ભાગ્યા n લખી શકાય, બરાબર. હવે દરેક જે છે દરેક પર કેટલો વોલ્ટેજ સહન કરી શકે છે? આપણને કીધું છે 400. તો એક પરનો વોલ્ટેજ 400 હોય તો મને nની કિંમત મળી શકે. હું ફરીથી આટલી વાત કહું, મેં એવું કીધું એક લાઇનમાં ટોટલ n કેપેસિટર છે. આ એક પર સ્થિતિમાન V1 હોય, V2 હોય, V3 હોય અપ ટુ Vn થશે અને બધાનો સરવાળો કેટલો હોય છે? 1000 કિલોવોલ્ટ. એટલે મેં સરવાળો 1000 લખ્યો. હવે દરેક જે છે એ કેપેસિટન્સ બધા સરખા છે, 1 માઇક્રોફેરેડે જ છે. તો દરેક પર વોલ્ટેજ સરખા હશે. તો V + V + V આવું કેટલી વખત છે? n ટાઈમ. તો n ટાઈમ V બરાબર 1000. હવે એ કેટલો વોલ્ટેજ સહન કરી શકે છે? તો 400. તો અહીંયા આગળ Vની કિંમત 400 મૂકું તો મને nની કિંમત મળી શકે. તો હવે હું આ વસ્તુ લખી દઉં કે પહેલાં એક જ લાઇન માટે વાત કરીએ છીએ એટલે શ્રેણીની એક હાર માટે પોટેન્શિયલ ડિફરન્સ શું થશે? તો એવું લખાય V/n, બરાબર. n વડે ભાગીએ એટલો થશે અને પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? 400 સહન કરી શકે છે અને વોલ્ટેજ ટોટલ હતા 1000. તો આના પરથી હું nની કિંમત ગણું તો મને 1000 ભાગ્યા 400 એટલે 2.5 મળશે. પણ કોઈ દિવસ જે અડધું કેપેસિટર છે એ તો આપણે જોડી શકીશું નહીં. એટલા માટે લખીશું કે કેપેસિટરની સંખ્યા તો કેવી હોય? પૂર્ણાંક હોય. એટલે લખી દઉં કેપેસિટરોની સંખ્યા પૂર્ણાંક જ લેવાય. માટે હું n કેટલા લઈ લઉં? 3 લઈ શકું. તો n બરાબર મેં 3 લીધા. ઓકે. હવે આપણને જે છે હવે જે જોડાણ છે એની અંદર એવું કીધું છે કે આવા જે છે ટોટલ m જેટલા સમાંતરમાં છે. તો m જેટલા સમાંતરમાં હોય તો એનું પરિણામી જે છે એ સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? તો આપણે આવું કરીએ છીએ. અહીંયા આગળ જુઓ, આ રીતે એક લાઇનની અંદર n છે અને આવા જે છે આવી કેટલી જોડાણ છે? આવા જે ટોટલ m છે. જ્યારે આપણે કહીએ કે આનું જો પરિણામી કેવું હોય તો એ પરિણામી આપણે કઈ રીતે શોધીએ છીએ? તો સમાંતર શ્રેણી જોડાણ હોય ત્યારે વ્યસ્તનો સરવાળો કરું એટલે બધાનું કેપેસિટન્સ છે એનું વ્યસ્ત કરવાનું. એટલે વ્યસ્તનો સરવાળો કરો એટલે આવા ટોટલ 1 1 1 1 વાળા ટોટલ n છે. તો આવું લખાય 1/1 1/1. ઇક્વિવેલન્ટ શું થાય? તો આવું કેટલી વખત છે? n વખત છે. તો આવું લખાય n ટાઈમ 1/1 છે. 1/c બરાબર. તો આનું પરિણામી શું થયું? જે છે ઉલટાવો એટલે 1/n થયું. એટલે શ્રેણી જોડાણનું પરિણામી 1/n થયું. હવે જુઓ, એક લાઇનમાં 1/n, બીજી લાઇનમાં 1/n, ત્રીજી લાઇનમાં 1/n. આવું કેટલી વખત છે? m વખત છે. તો આ બધા એકબીજા સાથે સમાંતરમાં છે અને સમાંતરનું પરિણામી કઈ રીતે શોધીએ છીએ આપણે? તો એમનો સીધો જ સરવાળો કરી દઈએ. તો પરિણામી શું મળે સમાંતરનું? તો આપણે શું લખીએ છીએ? સીધો સરવાળો એટલે 1/n 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 કેટલી વખત થશે? m વખત. m વખત 1/n એટલે m ટાઈમ 1/n એટલે પરિણામી જે છે m/n થયું. એટલે આ રીતે સમાંતર જોડાણનું આપણને પરિણામી મળે. હું ફરી એકવાર આ વસ્તુ કહું, હું આખું જે પરિણામી જે જોડાણ બનશે ને એનું હું પરિણામી કેપેસિટન્સ શું હશે એ લખું છું. જે મને ઓલરેડી ખબર છે, મને આ પરિણામી કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડે જોઈએ છે. મને nની કિંમત ખબર પડી ગઈ છે તો m શોધવા માટે મેં આખી મહેનત કરી. એટલે અહીંયા મેં એવું કીધું કે એક લાઇનમાં n કેપેસિટર છે. શ્રેણી જોડાણનું પરિણામી કઈ રીતે શોધાય? તો વ્યસ્તનો સરવાળો. તો આપણે 1/1 1/1 બધા 1 1 1 વાળા કેપેસિટર છે. તો એવું કેટલી વખત કરતા ગયા? n વખત. તો પરિણામી મને શું મળ્યું? c બરાબર 1/n. એટલે એક લાઇનનું પરિણામી 1/n છે, પછીની લાઇનનું પણ 1/n, પછીની લાઇનનું 1/n. આવી ટોટલ કેટલી વખત સમાંતરમાં છે? m વખત. અને સમાંતર જોડાણનું પરિણામી કઈ રીતે શોધાય? તો સીધો જ સરવાળો કરવાનો હોય. એટલે 1/n 1/n કેટલી વખત કર્યું મેં? m વખત.
તો આ રીતે મને પરિણામી મળ્યું. બસ તો હવે આપણે આ જે જોડાણ છે એને મિશ્ર જોડાણ કહીએ. તો મિશ્ર જોડાણનું લખી દઉં કે મિશ્ર જોડાણનું પરિણામી એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ એટલે કેટલું થાય m/n બરાબર આપણને કેટલું જોઈએ છે 2 માઇક્રોફેરેડે એટલે કે m બરાબર 2n થયા. nની કિંમત 3 છે એટલે જવાબ મને 6 મળી ગયો. આનો અર્થ એવો થયો કે માટે કુલ જે કેપેસિટર છે એની સંખ્યા કેટલી થઈ? તો આવો અર્થ થાય કે એક લાઇનમાં 3 કેપેસિટર થયા. આ 3 બરાબર બધા 1 માઇક્રોફેરેડે કેપેસિટન્સવાળા કેપેસિટર છે અને આવી ટોટલ જે છે એ સમાંતરમાં ટોટલ કેટલા છે? 6 2 3 આવું જોડાણ થયું. જુઓ 1 માઇક્રોફેરેડે બધાનું કેપેસિટન્સ છે એ 1 માઇક્રોફેરેડે જ છે અને આવા આપણને એક લાઇનમાં 3 એટલે શ્રેણીમાં 3 જોડવાના અને એકબીજા સાથે સમાંતરમાં હોય એવા 6 જોડો એટલે તો તમને પરિણામી 1 કિલોવોલ્ટ જે છે એ પોટેન્શિયલ ડિફરન્સ એ સહન કરી શકે ટોટલ. એટલે દરેક પર 400 એટલે એપ્રોક્સિમેટલી તો 1200 થાય પણ એને લગભગ 1000 ગણી અને આપણે એને ગણતરીમાં લઈ શકીએ. તો આ રીતે આપણે લખીએ તો જરૂરી કેપેસિટર કેટલા થયા? આ 3 અને આ 6 એટલે ગુણાકાર કરો તો પરિણામી 18 થશે. એટલે લખી શકાય કે માટે જરૂરી કુલ કેપેસિટરોની સંખ્યા એટલે કે બંનેનો આપણે ગુણાકાર કરીએ m અને n નો એટલો થાય એટલે 6 × 3 એટલે કે 18 કેપેસિટર ટોટલ આપણને જોઈએ. એટલે 1 માઇક્રોફેરેડેવાળા આવા 18 કેપેસિટર હોય તો એમનું આવું મિશ્ર જોડાણ કરી શકાય અને એના દ્વારા પરિણામી કેપેસિટન્સ છે એ 2 માઇક્રોફેરેડે મેળવી શકાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.24 કીધો છે. 2 ફેરેડેના એક સમાંતર પ્લેટ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? તમારે પ્લેટનું ક્ષેત્રફળ શોધવું છે. તમારા જવાબ પરથી તમે સમજી શકશો કે સામાન્ય કેપેસિટર શા માટે માઇક્રોફેરેડેના અથવા ઓછા ક્રમના હોય છે. આમ છતાં ઇલેક્ટ્રિકલ કેપેસિટરના મૂલ્ય સુવાહક વચ્ચે ખૂબ નાનું અંતર હોવાથી ઘણા મોટા હોય છે. જો અહીંયા આગળ આપણે ક્ષેત્રફળ શોધવું છે. તમને કેપેસિટન્સ કેટલું કીધું છે? 2 ફેરેડે. 2 પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર એટલે કે 5 × 10⁻³ મીટર આવું કહી દીધું છે અને પરિણામી જે છે એ તમને શોધવાનું કીધું છે પ્લેટનું ક્ષેત્રફળ. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આપણે જાણીએ છીએ. આ સૂત્ર પરથી હું ક્ષેત્રફળ શોધું તો CD/ε0 થશે. C છે 2, ડિસ્ટન્સ છે 5 × 10⁻³ ε0 છે એની વેલ્યુ જે છે આપણને કીધી 8.85 × 10⁻12 જે ઓલરેડી આપણે જાણીએ છીએ. તો તમારો જવાબ થશે 1130 × 10⁶ મીટર સ્ક્વેર અથવા તો 1130 કિલોમીટર સ્ક્વેર પણ લખી શકાય. તો તમે જોઈ શકો કે ખૂબ જ વધારે કહી શકાય એવો ક્ષેત્રફળવાળી પ્લેટ્સ અહીંયા આગળ જોઈએ. એટલા માટે જ આપણે કેપેસિટરોના શ્રેણી સમાંતર એટલે અથવા તો મિશ્ર જોડાણનો ઉપયોગ કરી અને પરિણામી જે છે એ મોટા મૂલ્યનું કેપેસિટન્સ મેળવતા હોઈએ છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.25 છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર પણ શોધો. તમે જુઓ આકૃતિની અંદર તમને C1, C2, C3, C4 4 કેપેસિટર આપ્યા છે અને આ રીતે બેટરીથી જોડ્યા છે. પહેલાં તો તમે જોઈ શકો આપણે સિમ્પલ અહીંથી શરૂઆત કરીએ. બેટરી જે અહીં જોડી છે એની આ બાજુથી શરૂઆત કરીએ તો આપણે આને સિમ્પલ ફોર્મમાં ફેરવતા જઈએ. પહેલાં C2 અને C3 કેપેસિટર જુઓ બંને અહીંયા એક જ છેડેથી એકબીજા સાથે જોડાયેલા છે. બંનેનો બીજો છેડો છે એ બીજા જ કોઈ કેપેસિટર સાથે અથવા તો અહીંયા આગળ બેટરી સાથે જોડાયેલા છે. એનો અર્થ એક જ છેડો જોડાયેલો હોય તો આ બંને એકબીજા સાથે શ્રેણીમાં છે એમ સીધું હું કહી શકું. તો અહીંયા લખી શકાય કે અહીંયા જે કેપેસિટર છે C2 અને C3 શ્રેણીમાં છે તો એમનું જે પરિણામી કેપેસિટન્સ છે તો એ પરિણામી કેપેસિટન્સને હું સપોઝ C' દર્શાવું તો તેમનું પરિણામી
કેપેસિટન્સ સી ડેશ બરાબર 2 હોય એટલે C2C3 અપોન C2 પ્લસ C3 કરી શકાય. એટલે 200 મલ્ટીપ્લાય બાય 200 અપોન 200 પ્લસ 200 થશે. તો આનો જે જવાબ છે એ તમને મળશે 100 પીકો ફેરેડે. તો આ રીતે પરિણામી કેપેસિટન્સ મળી ગયું. હવે આ જ વસ્તુને હું ફરીથી આકૃતિમાં દર્શાવું તો આનો સમતુલ્ય પરિપથ નીચે મુજબ દર્શાવી શકાય. જુઓ, એટલે હવે આ બંનેની જગ્યાએ હું સી ડેશથી દર્શાવું તો આવી સ્થિતિ થાય. અહીંયા C1 છે, પછી આ બંનેની જગ્યાએ સી ડેશ થઈ ગયા, પછી અહીંયા C4 તો ખરો જ, અને અહીંયા આગળ 300 વોલ્ટની બેટરી છે. હવે જુઓ ધ્યાનથી, અહીંયા C1 અને સી ડેશ છે એ બંને છેડા એકબીજા સાથે જોડાયેલા છે, એટલે કે એકબીજા સાથે સમાંતરમાં છે. તો એનું પરિણામી હું શોધી શકું. તો C1 અને સી ડેશ સમાંતરમાં છે, માટે તેમનું જે પરિણામી છે એ પરિણામી એને હું સી ડબલ ડેશ નામ આપું. તો સી ડબલ ડેશ બરાબર શું થાય? સમાંતરમાં એમનો સીધો જ સરવાળો થાય. બંનેનું કેપેસિટન્સ 100 છે, એટલે પરિણામી થશે 200 પીકો ફેરેડે. તો આપણને એનું પણ પરિણામી મળી ગયું. એટલે હવે જે છે, હવે જે આકૃતિ બને તો સમતુલ્ય પરિપથ આવો બનશે કે આ જે છે એ સી ડબલ ડેશ નામ આપી દેવાય આ બંનેના સમતુલ્યને. અહીંયા C4 તો છે જ, અને અહીંયા આગળ આ બેટરી છે. તો જુઓ, આ બંને કેપેસિટર હવે જે થયા આ એકબીજા સાથે શ્રેણીમાં કહેવાય. કેમ? કારણ કે બંને જે છે એ બેટરી સાથે જોડાયેલા છે, એટલે બીજો છેડો આની સાથે જોડાય છે એટલા માટે. તો અહીંયા આગળ લખી દઉં કે સી ડબલ ડેશ અને C4 શ્રેણીમાં છે, માટે એમનું સમતુલ્ય કેપેસિટન્સ એને હું માત્ર સી નામ આપું તો શું થાય? સી ડબલ ડેશ ઇન્ટુ C4 અપોન સી ડબલ ડેશ પ્લસ C4, એટલે કે 200 મલ્ટીપ્લાય બાય 100 અપોન 200 પ્લસ 100, એટલે કે આપણો જે જવાબ છે એ થઈ ગયો 200/3 પીકો ફેરેડે. એટલે આપણો જે પરિપથ હતો એનું આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. એટલે આવી રીતે કોઈ પણ પ્રશ્ન આપ્યો હોય તો તમે આ રીતે એને સિમ્પલ ફોર્મમાં ફેરવી દેવાનો, અને પછી એના આધારે આપણે એને પરિણામી કેપેસિટન્સ શોધી શકીએ. હવે તમને કીધું છે કે દરેક કેપેસિટર પરનો પણ વિદ્યુતભાર શોધો. જુઓ, આવા ક્વેશ્ચનમાં હું થોડુંક અહીંયા આગળ ઉલટેથી શરૂ કરું તો વધારે ઇઝી પડે. તમને આખા સમતુલ્ય કેપેસિટન્સ ખબર છે. સમતુલ્ય કેપેસિટન્સ ખબર હોય તો કુલ કેટલો વિદ્યુતભાર હશે એ જાણી શકાય, કારણ કે ટોટલ 300 વોલ્ટની બેટરી જોડેલી છે. સી ખબર છે, વી ખબર છે, તો ક્યુ મળે, કારણ કે ક્યુ બરાબર CV. તો પરિપથનો હું કુલ વીજભાર શોધું તો કુલ વીજભાર ક્યુ બરાબર CV. તો સી છે 200/3, પીકો એટલે 10⁻12 લખીશ, અને વી છે 300. સિમ્પલ એની ગણતરી થઈ અને તમારો જવાબ આવશે 2 × 10⁻8 કુલમ. તો અહીંથી જે છે એ 2 × 10⁻8 કુલમ જેટલો વિદ્યુતભાર ગયો, આવો અર્થ થયો. તો એ વિદ્યુતભાર જુઓ, અહીંયા આગળથી જાય ક્યુ જેટલો વિદ્યુતભાર, તો આ બંને શ્રેણીમાં છે, અને શ્રેણીમાં ક્યુ કેવો હોય? સરખો હોય. તો અહીંયા કહેવાય કે સી ડબલ ડેશ અને C4 બંને પાસે કેટલો વીજભાર હશે? ક્યુ જેટલો. ક્યુ એટલે કે 2 × 10⁻8 કુલમ. તો પહેલું હું આટલું લખી દઉં. તો અહીંયા આગળ લખીશું કે અહીં સી ડબલ ડેશ અને C4 શ્રેણીમાં છે, માટે બંને પર સમાન વીજભાર ક્યુ હશે. એટલે પહેલાં લખીએ તો C4 પરનો વીજભાર, એને જો હું Q4 નામ આપું તો એ ક્યુ જેટલો, એટલે કે 2 × 10⁻8 કુલમ છે એમ કહી શકાય. તો આપણને એક આપણા C4 પરનો વીજભાર મળી ગયો. એ જ રીતે સી ડબલ ડેશ પરનો વીજભાર શું છે? ક્યુ જેટલો છે. ક્યુ એટલે કે 2 × 10⁻8 કુલમ છે. હવે જુઓ, સી ડબલ ડેશ છે એ કોનું પરિણામી હતું? આપણે લખ્યું હતું અહીંયા આગળ કે સી ડબલ ડેશ છે એ સી ડબલ ડેશ કોનું પરિણામી છે? તો C1 અને સી ડેશનું. અને એ બંને એકબીજા સાથે કેવું જોડાણ છે? સમાંતર. તો જુઓ, એનો અર્થ એવો થયો કે અહીંયા આગળથી આ જ આકૃતિમાં દર્શાવીએ તો અહીંથી જે છે આ જ વસ્તુ છે, આ ક્યુ વિદ્યુતભાર ગયો. તો અહીંયા આગળથી એવું થયું, 2 ભાગમાં વહેંચાય, અહીંયા પણ જાય અને અહીંયા પણ જાય.
તો કઈ રીતે જશે એ વિદ્યુતભાર? તો C1 અને C' મૂલ્ય જુઓ, C1 છે 100 પિકોફેરેડે અને C' પણ 100 પિકોફેરેડે છે, આપણે શોધ્યું છે. તો બંને કેપેસિટર સરખા હોય તો વિદ્યુતભાર પણ સરખો જ લેશે. એટલે ટોટલ Q છે તો બંને વચ્ચે સમાન રીતે વહેંચાય, એટલે એવું કહેવાય Q/2 વિદ્યુતભાર ગયો. એટલે C' પાસે Q/2 વિદ્યુતભાર જશે તો C1 પાસે પણ Q/2. તો હવે આપણે આ વસ્તુ લખી દઈએ કે C" એ કોનું પરિણામી છે? C' અને C1નું પરિણામી છે. જેઓ સમાન મૂલ્યના અને સમાંતરમાં છે. એવું કહેવાશે કે કુલ વીજભાર બંને વચ્ચે સમાન રીતે વહેંચાશે. એટલે કે લખી શકીએ હવે કે C1 પરનો વીજભાર કેટલો થઈ ગયો? એને હું સપોઝ Q1 નામ આપું તો Q કરતાં અડધો, એટલે કે 2 × 10⁻8 હતા તો એના કરતાં અડધો, એટલે /2 કરો, એટલે કે 1 × 10⁻8 કુલમ. તો C1 પરનો મળ્યો. એ જ રીતે C' પરનો વીજભાર પણ આટલો જ હશે. હવે ફરીથી જોઈએ C' છે એ કોનું પરિણામી હતું? તો C2 અને C3નું. C2 અને C3 કેવા છે? શ્રેણીમાં, અને શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય? સરખો હોય. એટલા માટે બંનેને જે છે એ C' એટલે કે C2 અને C3 છે, બંનેને સમાન વીજભાર એટલે કે Q/2 જેટલો મળશે. તો એ પણ અહીંયા આગળ આપણે લખી દઈએ કે C' એ C2 અને C3નું પરિણામી છે, જેઓ શ્રેણીમાં છે, જેથી બંને પર સમાન વીજભાર, એટલે હું એને Q2 અને Q3 નામ આપું તો કેટલો થયો? Q/2 જેટલો, એટલે કે 1 × 10⁻8 કુલમ જેટલો છે એમ કહી શકાય. તો જુઓ, આ વસ્તુ આટલી જ થઈ કે ટોટલ વિદ્યુતભાર શોધ્યો, એ અહીંથી ગયો તો બંનેને સરખો મળ્યો, C4ને પણ અને C" ને પણ. એ જ વસ્તુ આ આકૃતિમાં છે કે કુલ વિદ્યુતભાર Q છે તો અહીંથી 2 ભાગ પડે છે, અહીંયા પણ જાય છે અને અહીંયા પણ જાય છે. બંને કેપેસિટર સરખા છે એટલે ટોટલ Q હતો એ Q/2 થયો. તમે અહીંથી આવું વિચારી શકો કે અહીંથી Q/2 આવ્યો, અહીંયાથી પણ Q/2, બે ભેગા થયા એટલે ટોટલ અહીંયા આગળ C4 પાસે કેટલો વીજભાર આવશે? Q જેટલો. તો આ રીતે લખી શકાય. અને C' એટલે કોણ છે? આ C2 અને C3 અહીંયા. તો બંનેને શ્રેણીમાં છે એટલે સરખો વિદ્યુતભાર મળે. તો આ રીતે દાખલો સોલ્વ થઈ જશે. આપણે દાખલા નંબર 2.26ની વાત કરીએ. એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપણને 90 સેન્ટીમીટર² અને 2 પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર કીધું છે. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડી અને વિદ્યુત ભારિત કર્યું છે. પહેલું કહે છે કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થશે, એ ઉર્જા આપણને શોધવાની કીધેલી છે. પછી કહે છે આ ઉર્જાને 2 પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઉર્જા U મેળવો. આ પરથી U અને વિદ્યુત ક્ષેત્રના માન Eનો સંબંધ મેળવવો છે. પહેલાં આપણે ક્વેશ્ચન Aથી શરૂઆત કરીએ તો જેની અંદર આપણને જે છે એ આ જે આપણું કેપેસિટર છે એનું આપણને ક્ષેત્રફળ આપ્યું છે અને 2 પ્લેટ વચ્ચેનું અંતર આપ્યું છે. તો આપણે એનું કેપેસિટન્સ ગણી શકીએ. તો કેપેસિટન્સ શોધવું હોય તો C બરાબર સૂત્ર ε0 A/Dમાં હું કિંમત મૂકું તો 8.85 × 10⁻12. આ ક્ષેત્રફળ છે 90 સેન્ટીમીટર². સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 10⁻4 થશે. અપોન ડિસ્ટન્સ છે 2.5 મિલીમીટર, મિલી એટલે 10⁻3. ગણતરી કરો તો તમારો આન્સર 31.8 × 10⁻12 ફેરેડે એટલે કે 31.8 પિકો ફેરેડે કહી શકાય. તો કેપેસિટન્સ મળી ગયું. હવે આગળ કહે છે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધો. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કે U બરાબર 1/2 CV². તો આપણે C શોધી ચૂક્યા છીએ 31.8 × 10⁻12 અને વોલ્ટેજ આપણને 400 કીધા જ છે તો હું એનો ઉપયોગ કરું તો 400². તો આપણો આન્સર આવશે 2.548 × 10⁻6 જૂલ.
એટલે એપ્રોક્સિમેટલી 2.55 માઇક્રો જૂલ. તો આપણને પહેલો જવાબ મળી ગયો બહુ સિમ્પલ રીતે. બીજું શોધવાનું કીધું છે ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા છે એને સ્મોલ યુથી દર્શાવાય. ઉર્જા ઘનતાનો અર્થ થાય એકમ કદ દીઠ ઉર્જા. એકમ દીઠ ઉર્જા શોધવી હોય એટલે કુલ ભાગ્યા કુલ, એટલે કુલ ઉર્જા ભાગ્યા કુલ કદ, એટલે ઉર્જા ભાગ્યા કદ કરીએ તો આપણને ઉર્જા ઘનતા મળે. હવે જુઓ ઉર્જા આપણે શોધી 2.55 માઇક્રોજૂલ. ક્ષેત્રફળ છે એ પણ આપણે જાણીએ છીએ 90 × 10⁻⁴ અને બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે 2.5 × 10⁻³ તો એકમ કદ દીઠ એમાં કેટલી ઉર્જા સમાયેલી છે એ આના પરથી આપણને મળી શકે. તો તમારો જે આન્સર છે એ આન્સર કંઈક આવો આવશે 0.113 જૂલ પર મીટર ક્યુબ. તો આપણને ઉર્જા ઘનતા પણ મળી ગઈ. હવે આગળ આપણને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે ઉર્જા ઘનતાનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો સંબંધ મેળવો. તો આના માટે જુઓ કે હવે આપણી પાસે ઉર્જા ઘનતા આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી. તો ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ, એટલે ઉર્જાને આપણે કુલ કદ વડે ભાગી દીધું. હવે આ જ સૂત્રમાં હું થોડુંક સાદુરૂપ આપું. ઉર્જાનું સૂત્ર છે 1/2 CV². તો હું એનો ઉપયોગ કરી શકું અહીંયા આગળ. એટલે યુ બરાબર મેં 1/2 CV² મૂક્યા. બીજું તમે જાણો છો સી કેપેસિટન્સ સી બરાબર ε0 A/d મૂકી શકાય. તો બાકીનું પદ આટલું વધે છે. હવે જુઓ અહીંયાથી એ અને એ કેન્સલ થયા. શું વધ્યું 1/2 ε0 V²/d². તમને વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન જે છે એ બંનેનો સંબંધ ખબર છે કે E બરાબર V/d અથવા V બરાબર E × d. તો હું આનો ઉપયોગ કરું તો આની જગ્યાએ E² લખાય. તો જવાબ થયો 1/2 ε0 E². તો આપણને જે છે એ ઉર્જા ઘનતાનું સૂત્ર આ રીતે મળ્યું. તો આ જે સૂત્ર છે એ ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર છે એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે.